આપણી સાથે ઠાકરસિંહ રબારી જોડાયા છે। ઠાકરસિંહભાઈ, બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીના દિવસોના સંઘર્ષ બાદ આખરે આ ચૂંટણી પૂરી થઈ છે। જે કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ છે તે ચૂંટાઈ આવ્યા છે। શું કહેશો આ મુદ્દે ઠાકરસિંહ? આજે સમગ્ર દેશની મહિલાઓનું જે અપમાન કરવાનું, એક પ્રસૂતિની વેદનાની પીડા ભોગવતી મહિલાને જે પરેશાન કરવાનું આ સરકાર દ્વારા, આગેવાનો દ્વારા અને એક અધિકારી દ્વારા કર્યું હતું, એનો જવાબ આજે લોકશાહી જીતી છે ને લોફરશાહી હારી છે। આ લોફરશાહી સામે અમારા 12 સભ્યો, અમારા દિયોદર તાલુકા કોંગ્રેસના શિવાબા ભુરિયા હોય, તાલુકા પ્રમુખ હોય, ભરતસિંહજી હોય, તમામ આગેવાનો દિયોદરના અને સમગ્ર જિલ્લાના આગેવાનો, વાવથરા જિલ્લા બનાસકાંઠાના આગેવાનો લોકશાહી બચાવવા માટે અમારા 12 સભ્યો અડીખમ રહ્યા। કરોડોની ઓફરો, ખોટા 307 જેવા એમના પરિવારના સભ્યો ઉપર કેસો કર્યા, છતાં પણ ન ઝૂક્યા। એટલે રાવણના અહંકારી શાસન સામે લોકશાહીની જીત થઈ છે અને લોફરશાહીની હાર થઈ છે। ઠાકરસિંહ, આ સમગ્ર મુદ્દે ગેનીબેન પણ વિફર્યા હતા અને કહ્યું હતું કે હવે પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો। કોંગ્રેસના નેતાઓ પણ આ મુદ્દે ઉપર સુધી રજૂઆતો થઈ હતી। તમે જે સગર્ભા મહિલાની વાત કરી હતી એમને હેરાન કરવામાં આવી હતી, શું કેવું છે એ મુદ્દે? એક પ્રસૂતિની પીડા તો એ માતા જ સમજી શકે। ઉપરના માળે ચૂંટણીમાં 2 વખત ચડવું પડે, જવું પડે, 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી બેહે અને એ અધિકારી એમ કે હું 3 વાગે ચૂંટણી કરવા આવીશ અને 3 વાગે એવું કે આજે ચૂંટણી રદ છે। જે એક નારી શક્તિનું ગુજરાતની મહિલાઓનું અપમાન કર્યું છે, એ અપમાનનો બદલો આપવા અને જે અધિકારીઓએ આમાં ભાગ લીધો છે એમને હિસાબ ચૂકવવા જ પડશે। કારણ કે લોકશાહી ઢબે લોકોએ ચૂંટ્યા હતા, નહીં કે સરકારી અધિકારીઓને તાલુકા પંચાયત બનાવવા માટે, તોડવા માટેના કામો કરવાના હોય। જેણે અધિકારીઓ ભાગ લીધો છે એનો જવાબ એમને પણ આ પ્રજા અને કોંગ્રેસના આગેવાનો યોગ્ય સમય આપશે। ઠાકરસિંહ, છેલ્લો સવાલ। એક અંદરખાને એવી વાત હતી કે ભાજપના મોટા નેતાને પતાવવા માટે દિયોદરમાં ચૂંટણી છે તે ઠેલાતી હતી, શું કેવું છે એ મુદ્દે? ભાજપ એટલે ગોડસેનું શાસન છે। અમારા ને એમના વાહનો પણ અલગ છે। એટલે મોટા કોણ, નાના કોણ? હું તો એમ કહું છું કે આવું જે રાવણ જેવું કૃત્ય કરે એટલે કોઈ નેતા હું ભાજપને ગણતો નથી, ભાજપની નેતુડીઓ છે। એટલે ભાજપના નેતા, આ વાત કેટલી કે ભાજપના મોટા નેતાને પતાવવા માટે ચૂંટણી નથી થઈ, એ વાતમાં એ વાતો ખોટી જ હોય। કારણ કે આ આખું ભાજપ એક થઈને લોકશાહીની હત્યા કરવાનું કામ કરતું હતું। એ તો ખાલી બચાવની વાતો છે, છટકવાની વાતો છે, પરંતુ લોકશાહીને ખતમ કરવાનું કામ આ ભાજપે કર્યું છે। બરાબર, આ એટલે તમને અંગત વાત કહું, અભિનંદન મુખ્યમંત્રીને કે એમણે કેબિનેટમાં એવા શબ્દો બોલ્યા કે આપણને 95% ગુજરાતની જનતાએ વોટ આપે છે, આવું વર્તન ના કરો। આવું અંગત હું કહું છું, એમની કેબિનેટની મીટિંગમાં ચર્ચા થઈને સીએમ એમ કીધું કે બરાબર નથી। તો ટૂંકમાં આ ભાજપનું મતલબ આ એક પ્રકારે તમે એમ કહી શકાય કે તેમના દ્વારા, કારણ કે 22 બેઠકોમાંથી 12 બેઠકો કોંગ્રેસ પાસે હતી અને 10 બેઠક ભાજપ પાસે હતી, તો આ 2 બેઠકનો આખો એક જે હતો સિલસિલો હતો તેને એમને શું છે, એ મહિલા વિરોધી ભાજપ છે। એટલે એમને ખબર હતી કે આ પ્રસૂતિની પીડામાં આ મહિલા પરેશાન કઈ રીતે થાય, એટલે એમને માત્ર ને માત્ર આ પ્રસૂતિની વેદનામાં આ દીકરી વારંવાર મીટિંગોમાં આવે, ઉપરના માળે ચૂંટણી હતી જાણી જોઈને ઈરાદાપૂર્વક રાખી, એટલે એ દીકરીને પ્રસૂતિની વેદનામાં પણ ત્યાં લીપ નથી, એટલે એને પગથિયા ચડવા પડે, ઉતરવા પડે, એટલે માત્ર ને માત્ર પ્રસૂતિની વેદના ભોગવતી મહિલાનું પરેશાન કરવા માટેનું આ કાવતરું હતું એવું મને લાગે છે। બિલકુલ ઠાકરસિંહ, અમારી સાથે જોડાયા, તમામ માહિતી આપી તે બદલ આપનો આભાર।